તો મિત્રો અમે આવી ગયા છે માતાજીના તય. તમે જુઓ વિડીયો અને આગળ શું થાય તે તમે બન્યા રહેજો વિડીયોની અંદર. તો ફિલહાલ અમે અંદર જઈ રહ્યા છે અને બે બાજુ પાર્કિંગ કરેલી છે ગાડીઓ, તમે જોઈ શકો છો. અને આ રહ્યું આ બાજુ ડ્રાઈવર બાજુ મેદાન છે ખુલ્લું. તો તઈ અમને થોડીક વાર રહીને લોકો એટલા બધા આવી ગયા છે. તો તઈ તો પર ઢગલો કચરો તેમ મોનાસ બહુ. તઈ જઈને હું બ્લોગ બનાવું છું, તો તમે જોજો વિડીયોની અંદર. તમે જોઈ જ શકો છો. અમે આગળ જશું આનાથી આગળ તઈ બે સાધનો દેખાય તઈ તમે જોજો. અમે શું કરવા આવ્યા છે એ તમને અમને થોડીક વાર રહીને આગળ જઈને બતાડું. અમે ગાઈસ બકરાની બાધામાં આવેલા છે, એટલે બાધા આવેલા છે. તમે વિડીયો જોઈને સમજી ગયા છે કે હું શું કહેવા માંગુ છું. તો બાધા કરવા જેલા છે. તો આપણે બ્લોક પણ બની ગયો છે. તમે જુઓ કેટલા લોકો કેટલા બધા પોતે ચૂલા લઈને તઈ બેહી રહ્યા. અને હજુ અમારે વાર લાગશે એવું જ છે ગાઈસ. કેમ કે ખાવાનું છે બકરા ખાવાનું, પણ એમાં એવું નથી. કેમ કે હું તો નહીં ખાતો, ખાલી જે લો વિડીયો બનાવવાના. તમે જોઈ જ શકો છો. આ પુલવારી મેલડીમાનું મંદિર છે, તમે જોઈ જ શકો છો. પાછળ મારી પાસે કેટલા લોકો બધા ભેગા વળી ગયા છે, દર્શન કરી રહ્યા છે. તો ખાલી કમેન્ટની અંદર જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં હોય. તો ગાઈસ અમે થાકી ગયા, પેલા લોકો ગયા ને અમે થાકી ગયા. તો અમે આટલેક બેઠા છે અહીંયા. તમે જુઓ કેટલા બધા લોકો. અમે તમને થોડુંક દેખાડો, તમે જોઈ લો. તમે જોઈ શકો છો ગાઈસ. એટલા લોકો પોતપોતે એક ઝાડવું લઈને બેઠા. અને અમે ભૂખ લાગીને એટલે અમે અહીં જ બેહી રહેલા. તો દોસ્તો જ્યાં તે ગામના લોકો તો અમે એમની જોડે ફરવા જઈ રહ્યા છે. એટલે આખું મેદાન બધે ચોરસ જેટલું તમે જોઈ શકો છો ને હા તો બધે ફરી વળીને તમને અમે દેખાડીએ કે અમે શું કરીએ શું નહીં તે. દોસ્તો તમે જોઈ જ શકો છો. નાના છોકરા દરો બેટ રમે છે અને મોટા ફર કરે છે. અને અમારી જેવા પહેલી વાર આવ્યા તો બ્લોગ બનાવીએ એટલે તમને નવું કંઈક દેખાડીએ ને. આ બાજુનો કેવો નજારો છે તે. તો દોસ્તો તમે જોઈ શકો છો. અરે તો ગાઈસ પેલી બાજુથી અમે આવ્યા તો હવે આ બાજુથી જઈ રહ્યા છે. તો બધા લોકો અમારી તરફ જ દેખે છે. કેમ કે એ લોકોને કંઈક ડાઉટ હોય ને કંઈકથી આ શું કરે, ફોટા નહીં પાડતો ને એવું લાગે ને. તમે જોઈ શકો છો. આ બાજુ કેટલા લોકો. મને તો આટલે જ મજા આવી ગઈ એમ ફરવાની. અમને બધા પેલી બાજુ ઠંડુ પીવા ગયા છે. કેમ કે ગરમી બહુ અને બધા છોકરા રમે છે. તો એમને જોઈને અમે આનંદ લઈએ. અને આ વલ્લો તો જોવો, વલ્લાની નીચે કેટલા બધા લોકો. હવે આટલેકથી આ રોડે અમે આગળ જઈ રહ્યા છીએ. તમે વિડીયોની અંદર બન્યા રહેજો. તો દોસ્તો હવે અમે 3 મિત્રો જઈ રહ્યા છે આમ ફરીને આવ્યા રોડે. તમે જુઓ આ બધા લોકો આગળથી આવે ને તે મને જોવે જ છે કે આ શું કરે છે એમ. હવે પછી તમે જોઈ શકો છો. પછી તો બધા લોકોને કીધું યુટ્યુબ ચેનલ છે એવું કીધું તો બધા સમજી ગયા કે નહીં બ્લોગ બનાવે જ છે મિત્ર એવું લાગે. તો ગાઈસ ચાલો તમે બન્યા રહેજો વિડીયોની અંદર. હવે મેં તમને દેખાડવા જઈ રહ્યો છું. તો મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ ઘરે.
તો આ વિડીયો આટલે જ સમાપ્ત કરીએ. તો થેન્ક યુ, તમે આટલે સુધી વિડીયો જોયું હોય તો અમારી ગાડી આ રહી. હવે અમે નકરી રહ્યા છે ઘરે. બધા નાહી ગયા, અમે છેલ્લા. ચાલો બાય. તો મિત્રો તમે જોઈ શકો છો, હવે અમે ગાડીમાં બેહીને જઈ રહ્યા છીએ ઘરે. તમે જુઓ, આગળ નથી કોઈ અને પાછળ પણ નથી કોઈ. ને આ આવે છે અમારે મિત્ર, તે બીજા લોકો બીજા પાછળ છે ને એમને લેવા માટે. તમે જુઓ વિડીયોમાં કે અમે શું બતાડવા જઈ રહ્યા છે. તો દોસ્તો તમે જુઓ, કેટલું મેદાન ફૂલ ભરીને હતું તો અમને ખાલી થઈ ગયું છે. અમને તો કોઈ નથી, એટલે કોઈ નથી. આ બાજુ સાધન હતા તે સાધનો નથી. અને એટલે માણસ લોકો હમણાં ઓછા છે. હવે બધા તૈયારી કરી રહ્યા છે કે ઘરે જવાનું. તો અમે જઈએ છીએ. તમે જુઓ, આ પોતપોતે સાધન લઈને આવ્યા તે લોકો હજુ સુધી અહીં જ છે. હજુ દર્શન કરીને જશે. મેલડી માનું, પુલવાળી મેલડી માનું નામ છે. તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેજો. અને તમે જુઓ, બધા ઠંડુ પીવાનું આટલે આવતેલા. ઠંડુ ગરમી બહુ થતી હતી એટલે. અને આ રહ્યું બજાર. આટલે રહીને સીધા જતા રહેવાનું થઈ મેલડી માના મંદિરે, તઈ દર્શન કરવા માટે ફુલા લઈને. તો દોસ્તો અમે બધા બેસી ગયા આગળ હતા તે લોકોને. તો આ બધું સામાન તમે જોઈ શકો છો પાછળ, કેવું બજાર જ હતી. લેવાનું મન થતેલું તો મેં પણ એક વસ્તુ લીધું, ઢીંગલું. તમે જુઓ પાછળ એ કેવું એમ બજાર લેવાનું મન થાય તમને. તમે જુઓ લો, કેમ કે બધા લોકો હતા ને મારી ગમી જ જોતા હતા. મેં બોલતેલો ને એટલે મેં નહીં બોલ્યો. તમે જુઓ, આ મેલડી માનું મંદિર તોડી નાખ્યું છે. તો નવું બનાવવા જઈ રહ્યા છે. તમે સમજી શકો છો. આ પુલવાળી મેલડી માનું નામ છે. આ લોકેશનનું મેં કહી રહ્યો છું. આ રહ્યો પુલ. અને તમે જુઓ સાંભે મહોનું મસાની મેલડી માનું. તો દોસ્તો અમે ત્યાંથી નીકળ્યા ને ત્યારે ત્યાં આગળ પલ આવ્યો. પલ નીચે રેલગાડી જાય ને રોડ પણ છે. અને તમે જુઓ કેવો વાંકો ચૂકો રોડ છે. અને નીચે તમે જોઈ શકો છો શું આવ્યું છે મને પણ નહીં ખબર, દેખાતેલું નથી. અને મેં શું લીધું તે તમને મેં દેખાડવા જઈ રહ્યો છું. તો તમે જુઓ, આ રહ્યું મારી જોડે છે. તમે જુઓ, આ રહ્યું આપેલું ગોલ ગોલ, એ છોકરી માટે હું લીધું તું. તો જીવનમાં ગમે એક છોકરી આવશે તો એના માટે લઈ લીધું. કેમ કે છોકરીને સૂટ મસ્ત કરે છે પેલું માથે. અને આ રહ્યું મારી જોડે આ ઢીંગલું મેં તમને દેખાડી રહ્યો છું. અને આ રહ્યું આગળ છે ને એ છોકરી માટે, છોકરીને લાઈટો વાળું છે. તો દોસ્તો આ વિડીયો અમે આટલે જ સમાપ્ત કરીએ. બીજા વિડીયોની અંદર મળીશું. થેન્ક યુ, તમે આટલે સુધી વિડીયો જોવા માટે. કેમ કે મારી જોડે સમય નહોતો એટલે ચાલો બાય.